લગ્ન, શુભ પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમોમાં વધતી પડતી રસોઈનું બગાડ અટકાવી ગરીબ અને જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા છેલ્લા 21 વર્ષથી સતત કરી રહી છે. સંસ્થા દ્વારા સમાજવાડીઓ અને પાર્ટી પ્લોટમાંથી વધેલી રસોઈ એકત્ર કરી ઝૂંપડી અને કાચા મકાનોમાં રહેતા પરિવારો સુધી પહોંચાડવામાં આવે છે. દરરોજ બપોર પછી વિવિધ લગ્નવાડીઓ અને પ્રસંગ સ્થળોથી વધેલી રસોઈ અંગે ફોન મળતા સંસ્થાનું વાહન વાસણો સાથે સ્થળ પર પહોંચી જાય છે અને તાજી રસોઈ એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચે છે. આ કામગીરીથી અનેક ગરીબોનું પેટ ભરાય છે અને અન્નનો બગાડ અટકે છે. સંસ્થાના જણાવ્યા મુજબ દર વર્ષે અંદાજે 2.5 લાખ લોકો વધેલી રસોઈમાંથી ભરપેટ ભોજન મેળવે છે. ભોજન મેળવનાર ગરીબ પરિવારો સંસ્થાને દિલથી આશીર્વાદ પાઠવે છે. ભુજથી અંદાજે 20 કિલોમીટર સુધી સંસ્થાનું વાહન રસોઈ લેવા પહોંચે છે. સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ભુજ કાર્યાલય ખાતે વધેલી રસોઈ સ્વીકારવામાં આવે છે. રાત્રે 8 વાગ્યા બાદ દૂર ગામડાઓમાંથી રસોઈ લાવવી શક્ય બનતી નથી. માનવજ્યોતની આ માનવતાભરી પ્રવૃત્તિ સમાજમાં સેવા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. માનવજ્યોત સંસ્થા દ્વારા વર્ષોથી એક પ્રવૃત્તિ ચલાવવામાં આવી છે. ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે. છેલ્લા લગભગ 20 વર્ષથી મેં આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે. અત્યારે ભુજ અને સમગ્ર કચ્છની અંદર લગ્નોત્સવના ઘણા બધા કાર્યક્રમો યોજાતા રહે છે. સાથે સાથે અત્યારે ઘણા બધા ધાર્મિક પ્રોગ્રામો પણ યોજાતા રહે છે. સામાજિક કાર્યક્રમો પણ યોજાતા રહે છે. તો આની જે ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ છે એ માનવજ્યોત સંસ્થા એકઠી કરી અને ગરીબોના ઝૂંપડે પહોંચાડે છે. અત્યારે લગ્નની સિઝન જોરદાર ચાલુ છે. સવારના બપોરે 1 વાગ્યાથી કરી અને રાતના 11:30 સુધી ફોન આવ્યા કરે કે અહીં આટલી રસોઈ વધી છે, આ સમાજવાડીમાં 100ની વધી છે, આ 200ની વધી છે, અહીં 300ની વધી છે. તો એ બધી રસોઈ એકઠી કરી અને માનવજ્યોત સંસ્થા ગરીબોના ઝૂંપડે પહોંચાડે છે. અમારી પાસે આ કાર્ય માટે 3 જેટલા વાહનો છે અને 5000 માણસોની રસોઈ આપણે ભરી શકીએ એટલા અમારી પાસે વાસણો છે. જેના કારણે આ પ્રવૃત્તિને અમે ઠેક ઠેકાણે પહોંચાડી છે. ખાસ કરીને જે લોકો ભૂંગામાં રહે છે, ઝૂંપડામાં રહે છે, ગરીબ છે, કાચા મકાનોમાં રહે છે અને જેમને અન્નની જરૂર છે એવા લોકો સુધી અમે પહોંચ્યા છીએ કે એમની આંતરડી ઠરે, એમનો જઠરાગ્નિ ઠરે એવા પ્રયત્નો અમે લોકો કર્યા છે અને જે પ્રયત્નો સફળ થયા છે. કારણ કે આપણે ખાલી માત્ર વાત કરીએ કે અન્નનો બગાડ અટકાવો, એનાથી અન્નનો બગાડ નથી અટકતો. પણ આ જે અન્નનો બગાડ થાય છે, જ્યાં જ્યાં ભોજન સમારંભ યોજાય અને એની જે વધી પડે રસોઈ છે એ વેસ્ટ ન જાય, કોઈકના પેટમાં પહોંચે, એના માટે અમારા પ્રયત્નો હોય છે. ને આ જે વધી પડેલી રસોઈ છે એમાંથી માનવજ્યોત સંસ્થા અમે લોકો વર્ષમાં 2.5 લાખ લોકોને ભરપેટ જમાડી જઈએ છીએ. તો વિચાર કરજો, 2.5 લાખ લોકો ભરપેટ જમી જાય તો આ અનાજ ક્યારેય પણ એનો બગાડ ન થવો જોઈએ. જ્યાં જ્યાં પણ રસોઈ વધે એ આડોશી પાડોશીમાં વિતરણ કરી. 50, 100, 200 જણાની હોય, 500 જણાની હોય તો અમને ફોન કરો, અમારું વાન આવીને રસોઈ ભરી જશે. આ પ્રવૃત્તિ હું અત્યારે ભુજ અને ભુજના 20 કિલોમીટર સુધીમાં ચલાવું છું. 20 કિલોમીટર ઉપરથી અમે પહોંચી શકતા નથી અને રાત્રે પણ અમે લોકો 8:30 સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખીએ છીએ. પણ ઘણા લોકોના 9:30 ફોન આવે, 10:30 વાગે ફોન આવે તો પણ અમે રસોઈ એકઠી કરી અને ગરીબોના ઝૂંપડે પહોંચાડવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ. તો મારી લોકોને નમ્ર અપીલ છે કે આવી રીતે જો ભોજન સમારંભની રસોઈ વધી હોય તો માનવજ્યોત સંસ્થાને જાણ કરજો. અમારું વાન આપણે સમાજવાડીમાં આપણા લગ્ન પ્રસંગનો જે આ કાર્યક્રમ છે ત્યાં આવી અને રસોઈ ભરી જશે અને ગરીબોના ઝૂંપડે અમે વિતરણ કરી આપશું. અત્યારે દરરોજ 2:30 વાગે એટલે ફોન ચાલુ થઈ જાય ગામડાઓમાંથી અને આજુબાજુના વિસ્તારોમાંથી કે અહીં 50ની વધી, 100ની વધી. તો બધી રસોઈ અમે એકઠી કરી અને 4:30, 5 વાગે અમે આ રસોઈ વિતરણ કરીએ છીએ, જેથી ગરીબોના પેટનું ખાડું પુરાય છે અને એમનો જઠરાગ્નિ ઠરે છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.